માતાજી મિત્રો, ફરીવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં। અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે આપણા ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ચેન્જ કેવી રીતે કરવો અથવા તેને પાસવર્ડને ફોરગેટ કેવી રીતે કરવો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર ના હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરજો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। तो सिंपली આપણે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ ચેન્જ કરવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરવાનું રહેશે। તો ત્યારબાદ તમે જોઈ શકો છો આપણી જે આઈડીનો નીચે ખૂણામાં પ્રોફાઇલ ફોટો છે, સિમ્પલી આના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા આપણે ઉપર ખૂણામાં 3 લાઈન આપેલી છે, સિમ્પલી આના ઉપર ક્લિક કરો અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શન છે આપણી સામે પહેલો જ। મિત્રો પહેલાં આપણે જ્યારે પાસવર્ડ રીસેટ કરવા જતા ત્યારે તો બહુ જ હાર્ડ હતું, પણ હવે 2026ની અપડેટમાં એવું કાંઈ નથી રહ્યું। અહીંયાથી તમે 2026ના અપડેટમાં તો એકદમ સિમ્પલી તરીકેથી તમે તમારા પાસવર્ડને ફોરગેટ અથવા રીસેટ કરી શકો છો। તો સિમ્પલી જોઈ શકો છો અહીંયા અકાઉન્ટ સેન્ટરનો ઓપ્શન છે, સિમ્પલી એના ઉપર ક્લિક કરો। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો પાસવર્ડ એન્ડ સિક્યુરિટી, સિમ્પલી આમાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા જોઈ શકો છો મિત્રો ચેન્જ પાસવર્ડનો ઓપ્શન દેખાશે તમને, સિમ્પલી આના ઉપર ક્લિક કરો અને ત્યારબાદ તમે મિત્રો જોઈ શકો છો તમારા જેટલા પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે અધર પ્લેટફોર્મના જે અકાઉન્ટ હશે એ તમને અહીંયા શો કરશે જો તમારે મેટાથી કનેક્ટ હશે। તો આપણે અહીંયા જોઈ શકો છો સેકન્ડ આઈડી છે એનો આપણે પાસવર્ડ ચેન્જ કરવાનો છે, તો સિમ્પલી આના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કંઈક આવી રીતે ઓપ્શન આવી ગયો છે। ચાલો હું તમને આ સમજાવી દઉં આ શું છે। તો મિત્રો જોઈ શકો છો અહીંયા લખેલું છે કરંટ પાસવર્ડ, સેકન્ડમાં છે ન્યૂ પાસવર્ડ અને થર્ડમાં છે રીટાઈપ ન્યૂ પાસવર્ડ। એટલે મિત્રો તમે જો તમારો પાસવર્ડ યાદ છે છતાં પણ તમે તમારા પાસવર્ડને બદલવા માંગો છો તો ફર્સ્ટમાં તમારો જે હાલનો પાસવર્ડ છે, કરંટ પાસવર્ડ છે એ નાખવાનો રહેશે, સેકન્ડમાં નવો પાસવર્ડ નાખવાનો રહેશે અને થર્ડમાં પણ નવો પાસવર્ડ જે તમે વચ્ચેલામાં નાખ્યો છે સેમ ટુ સેમ એ પણ નીચે રીટાઈપ કરવાનો છે, તો તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે। પરંતુ મિત્રો જો તમે પાસવર્ડ જ ભૂલી ગયા તો સિમ્પલી એક ઓપ્શન આપેલો છે, તમે જોઈ શકો છો અહીંયા ફોરગેટ યોર પાસવર્ડ, સિમ્પલી આના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો જોઈ શકો છો ત્યારબાદ આપણા જીમેલ ઉપર એક મેસેજ જશે, તો આપણે એ મેસેજની રાહ જોઈશું અને આપણો જે જીમેલ છે આપણે બેક જઈશું અહીંયાથી હોમ પેજ ઉપર। ત્યારબાદ આપણો જે જીમેલનું એપ્લિકેશન છે જોઈ શકો છો અહીંયા જીમેલનું એપ્લિકેશન છે, સિમ્પલી એમાં આપણે આપણો જે પાસવર્ડ રીસેટ મારવાની લિંક હશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ફર્સ્ટમાં જ જોઈ શકો છો આપણો રીસેટ યોર પાસવર્ડ ઇન્સ્ટાગ્રામ તરફથી મેસેજ આવેલો છે, સિમ્પલી આમાં ક્લિક કરવાનું રહેશે। તો જોઈ શકો છો મિત્રો આપણે આઈડીનું નામ અહીંયા આવી ગયું છે અને રીસેટ પાસવર્ડનો ઓપ્શન પણ છે, તો સિમ્પલી આના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો તો આપણા લખેલું આવી ગયું છે ક્રિએટ અ સ્ટ્રોંગ પાસવર્ડ, તો તમે અહીંયાથી આપણો જે પણ નવો પાસવર્ડ હોય એ રાખી દેવાનો રહેશે। તો ચાલો હું મારો પાસવર્ડ નાખી દઉં અને નીચે પણ સેમ ટુ સેમ જે આપણે ઉપર પાસવર્ડ નાખ્યો છે એ જ નાખવાનો રહેશે। ત્યારબાદ મિત્રો પાસવર્ડ બેમાં સેમ નાખવાનો રહેશે, ત્યારબાદ અહીંયા રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો થોડીક જ પ્રોસેસ લઈને તમારો જે પણ પાસવર્ડ આપણે નાખ્યો છે એ અપડેટ થઈ જશે। તો મિત્રો જોઈ શકો છો આપણો પાસવર્ડ અપડેટ થઈ ગયો છે અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ફરીથી અહીંયા લોગિન થઈ ગઈ છે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો ફરીવાર મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય મહાદેવ।